ટેટ ટાટ પાસ ઉમેદવાર કાયમી ભરતી માટે આજે ગાંધીનગર આંદોલન કરવા માટે એકઠા થયા છે, પણ હાલ પોલીસ તેમની અટકાયત કરી રહી છે અને ઉમેદવારો નારા લગાવી રહ્યા છે, જે આપ વિડીયોમાં જોઈ શકો છો। તો શું ઉમેદવારોને ન્યાય મળશે ખરો? અહેવાલ સુરેશભાઈ પારગી, આઝાદ મીડિયા લાઈવ, ગાંધીનગર। નથી લાગતી તમને અભિવ્યક્તિની આઝાદી? ચલો પતી ગયું, રાકેશભાઈ કેટલા લોકોની અટકાયત કરી છે? 400, 350 થી 400 જેટલા વિદ્યાર્થીઓની અટકાયત કરી છે। તમે ક્યાંથી આવ્યા છો? અચ્છા, એટલે વિરોધ પ્રદર્શન કરવાનો પણ અધિકાર નથી? આ સંખ્યા બહુ ઓછી જોવા મળે છે, કારણ કે ભરતીની અંદર તો લાખો ખાવા પીવા ધોવાની જ ખબર પડે છે, એટલા માટે એ શિક્ષકોની ભરતી નથી કરતી।